1 2 3 4 ગણપતિનો જય જયકાર। તપેલીમાં શીરો અને મારા ગણપતિ બાપા છે હીરો। મારા મોજીલા મોરબી વાસીઓ મારા બાપા લ્યો ગણપતિની સ્થાનમાં તો હરેક જગ્યાએ થઈ ગઈ છે। અને આજે હું પહોંચી ગયો જો મોરબીના કેનાલ રોડ ઉપર આવેલા એટલે કે રવારપર ચોકડીની આગળ મયુર નગરી કા રાજા ઈ દાદાના આજે દર્શન કરીશું અને અહીંયા વિશેષ શું છે આપણે એમના આયોજક સાથે વાતચીત કરીશું અને આરતીનો પણ લાભ લેશું। અને હા બીજું પણ હું તમને કહી દઉં કે નાના નાના ઢીંગલાવ ઢીંગલીઓ માટે મેળા જેવું પણ આયોજન કરેલું છે। આ જગ્યાને જરૂરથી એકવાર દર્શન કરો। મયુર નગરી કા રાજા ગણપતિ બાપા મોરિયા મંગલ મૂર્તિ મોરિયા। આપણે પહોંચી ગયા છીએ મયુર નગરી કા રાજા એટલે ગણપતિ બાપા મોરિયા ના દર્શને। અને અહીંયાના જે આયોજક છે અહીંયાની શું વિશેષતા છે આપણે આયોજક સાથે વાતચીત કરીશું। આ વખતે આપણે સ્પેશિયલ તો અહીંયા બાદ જે સિંદૂરની થીમ રાખી એ તમે જોઈ શકો છો। આ વખતે આપણે જે પહાડનું આયોજન આદિયોગીનું વિશેષ આયોજન કરેલ છે આ વખતે। બીજું તો વિસર્જનની તારીખ આપણે 6/9/2025 શનિવારના રોજ રાખેલ છે। રવાપર ચોકડી આપણે જે તમે જે કોહિનૂર કોમ્પ્લેક્સની સામે રવાપર ચોકડી છે ત્યાં આપણી મહાઆરતીનું આયોજન છે। તેમાં વિશેષ ઘણા અતિથિઓ પછી સિંગરો આર્ટિસ્ટો બધા વગેરે આવવાના છે પણ એ સસ્પેન્સ રાખવાનું છે। બરાબર। મોજીલા મોરબી વાસીને સંદેશો શું આપશો તમે? છેલ્લા હવે બાપાના દિવસો રહ્યા છે બરાબર, તો શું સંદેશો આપશો? બસ મોજીલા મોરબીની એક જનતાને બસ એક જ સંદેશો આપવાનો કે આટલા દિવસ થયા છે, જો કે બધા આવી જ ગયા હશે પણ જે બાકી હોય દાદાના દર્શન જરૂર ભૂલા વગર કરી જાવ। તો મારા વાલીડાઓ બાપોલિયાઓ આપણે આજે પહોંચી ગયા ત્યાં મયુર નગરી કા રાજાના દર્શન કરવા। અને ભાઈએ જે આપણે વિશેષતાની વાત કરી એ રીતનું એમનું આયોજન હતું ને વિસર્જનની પણ એમને વાત કરી છે। તો હું હતો ઓહો મોરબીમાંથી મયુર બાપા। તો અમારા પેજને લાઈક શેર અને ફોલો કરતા રહેજો। બોલો ગણ 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 ગણપતિ બાપા મોરિયા મંગલ મૂર્તિ મોરિયા।